વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પિત થયેલા ડાયમંડ બુશને શરૂ થતાં જ વિવાદ થયો હોય તેમ ઓફિસો શરૂ થઈ નથી. તે બિલ્ડિંગ બનાવનારને પણ કેસ કર્યો છે. તે બુશના ચેરમેને રાજીનામું આપી દેતા નવી કમિટી રચના કરાઈ છે. ત્યારે ગોવિંદભાઈ ધોળકિયાની અધ્યક્ષતામાં નવી કોર કમિટીની મિટિંગ મળી હતી, જેમાં જૂન મહિનાથી એક સાથે 500થી પણ વધુ ઓફિસ શરૂ થાય તેવું આયોજન કરાયું છે. સુરત ડાયમંડ બુર્સ એટલે કે એસડીબીમાં ઓફિસો શરૂ કરવા માટે કમિટીને આકરાપણે લડવું પડી રહ્યું છે. મિની બજાર, મૈદરપુરા અને મુંબઈના વેપારીઓ સાથે મિટિંગ કરવામાં આવશે. કંપનીના લેટર પેડ પર ઓફિસ શરૂ કરવાની તારીખ લેવાશે. સુરત ડાયમંડ બુર્સ બનીને રેડી છે, છતાં પણ ઓફિસો ખુલ્લી નથી રહી. ત્યારે એક સાથે જ ઓફિસ શરૂ થાય તેવું આયોજન કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. તેથી એક સાથે જ ઓફિસો શરૂ કરવામાં આવશે. તો અંગે કમિટી વતી લાલજીભાઈ પટેલે કહ્યું કે કોઈ વેપારીઓમાં નારાજગી નથી. જૂન મહિનાથી 4200 સભ્યોમાંથી જેમના ફર્નિચર પૂર્ણ થઈ ગયા છે તે ઓફિસ શરૂ કરવામાં આવશે. તમામ લોકો ઉત્સાહી છે, જેથી એક સાથે વાતાવરણ બનશે. ઉતાવળ કરવામાં આવશે નહીં. ફ્લાઇટ પણ શરૂ થઈ ગઈ છે. વાતાવરણ સારું છે. માહોલ બનશે એટલે સારી રીતે કામગીરી કરાશે. સેલર અને બાયસ પણ વધુ આવવાના છે તેમ જણાવ્યું હતું. નમસ્કાર મિત્રો, અત્યારે નવી કમિટીમાં ચેરમેન પદે ડાયમંડ બુર્સના ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. સાથે વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. બંને જૈન અને સૌરાષ્ટ્રવાસીના હાથમાં મોટાભાગનો ધંધો છે, એટલે આ વખતે બેલેન્સ કરવામાં આવ્યું છે. જૈન લોકોમાંથી અરવિંદભાઈ ધાનેરા ડાયમંડ એમની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને આશિષભાઈ દોશીની વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે અમારા નાગજીભાઈ સાકરિયા એમની પણ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને અમારી આખી ટીમ, નવી ટીમ ગઈકાલે 2 દિવસ પહેલાં મિટિંગ મળી હતી. તેમાં ડાયમંડ બુર્સ કેવી રીતે અહીંયા સુરતમાં જલ્દી ધમધમતું થાય એવા પ્રયાસો કરવાનું નક્કી કર્યું છે. એમાં સુરતની અંદર મૈદરપરા હોય, મિની બજાર હોય, તેમાંથી અમારા 300 આસપાસના વેપારી મિત્રો છે. એમાં રો મટીરિયલ રફવાળા છે, સીવીડીવાળા છે અને પોલિશિંગવાળા છે. બધાને ઓફિસો જૂન મહિનામાં કઈ તારીખ નક્કી કરી અને એક સાથે ચાલુ કરે એવા પ્રયાસો કરવામાં શરૂ કરી દીધા છે. અને મુંબઈથી 200-250 વેપારી, ચોકી, ફેન્સી, જાડા, પતલા, આજે મેન વેપારીઓ કહેવાય છે, એમનો પણ કોન્ટેક્ટ 2 મહિનાથી ચાલુ જ છે. એ પણ ખૂબ પોઝિટિવ છે. એટલે 500થી 600 ઓફિસો એક સાથે ચાલુ થાય તેવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજીવભાઈ, ખાસ કરીને ઓફિસ તો બની ગઈ છે, તેમ છતાં લોકો એસટીબીમાં આવી નથી રહ્યા, શું કારણ? ઓફિસ બની ગયામાં ફર્નિચર ચાલુ કરવામાં થોડા લેટ થયા છે. અત્યારે 400 ફર્નિચરો લગભગ પૂરા થવાના આરા પર છે અને 900થી 1000 એપ્લિકેશન આવી છે. બાકીના ફર્નિચરો ઓછા વધતા અંશે ચાલુ છે. એટલે અમે અત્યારે 20-25 લોકો એપ્રિલ મહિનામાં પણ ચાલુ કરવાના હતા, પણ અમે ના પાડી છે કે એક સાથે 500થી 600 ઓફિસો ચાલુ થાય એવું જ આપણે કરવાનું છે. કારણ કે 20-25 જો વેપારીઓ ચાલુ ઓફિસ કરે તો એને વેપારીઓ લેવા મૂકવામાં તકલીફ પડે, એટલે એક સાથે ઓફિસ ચાલુ કરવાનો પ્લાન કર્યો છે મેં. વેપારીઓ પાસે લેટર પેડ ઉપર લખવામાં આવી રહ્યું છે કે ઓફિસ ચાલુ કરે. હા, એટલે ઘણીવાર શું થાય કે અમે એમ કે ભાઈ તમારે ઓફિસ ક્યારે ચાલુ કરો, હા આપણે કરી દેવાનું છે, એમ નહીં. આ વખતે બધાનું કન્ફર્મેશન લેટર પેડ ઉપર લેવામાં આવશે. એટલે શું છે કે જે થાય નક્કોર કામ થાય. તમામ વેપારીઓ અમારા ઉત્સાહિત છે, કારણ કે જેને ઓફિસો લખાવી છે, જેમ કે આપણે એક મકાન બાંધતા હોય, બંગલો બાંધતા હોય, તો જલ્દી બંગલામાં રહેવા જવાની ઈચ્છા હોય, એમ વેપારીઓને ખૂબ જ ઈચ્છા છે. પણ એક સાથે જો ચાલુ થાય તો વેપાર ધમધમતો થાય એવું અમારું તમામ લોકોનું માનવું છે. સુરત ડાયમંડ બુર્સના તમામ ઓફિસો રેડી છે, છતાં પણ ઓફિસો શરૂ કરાઈ ન રહી હોય, જેને લઈને એસડીબીની નવી કમિટી પણ દીવમાં મુકાઈ છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.